માતા સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે સોનિયા ગાંધીએ રાહુલને 20 વખત લોન્ચ કર્યા. રાહુલ ગાંધી હજુ સુધી લોન્ચ નથી થયા. મોદીજીએ એકવારમાં જ ચંદ્રયાન લોન્ચ કરી દીધું. બંગાળમાં સભા સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ રાયબરેલીથી રાહુલ ગાંધીની ઉમેદવારી મુદ્દે કટાક્ષ કર્યો. રાહુલ ભાગીને રાયબરેલી પહોંચી ગયા. રાહુલ ગાંધી વાયનાડથી પણ હારશે. રાહુલ ગાંધી અમેઠીથી લડવા માટે ડરી ગયા. પીએમ મોદીએ કહ્યું, હવે ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલની જરૂર નથી. મેં સંસદમાં જ કહ્યું હતું કે કોંગ્રેસના સૌથી મોટા નેતા ચૂંટણી નહીં લડે. તેઓ ભાગીને રાજસ્થાનથી રાજ્યસભામાં જશે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી ભાષણમાં કહ્યું કે ગાંધી પરિવારના સભ્યો પ્રચારમાં ફરીને લોકોને કહી રહ્યા છે કે ડરો નહીં, પરંતુ આજે હું ગાંધી પરિવારને કહેવા માંગુ છું કે તેઓ ડરે નહીં, ભાગે નહીં. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠીથી ચૂંટણી લડતો નથી. તે એ વાતનો સંકેત છે કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ અમેઠીમાંથી પોતાની હાર સ્વીકારી લીધી. રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ. સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી નારાજગી વ્યક્ત કરી. રાહુલ ગાંધી હાય હાયના નારા લાગ્યા. બંગાળમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ટીએમસીને પૂછવા માંગુ છું કે સંદેશ ખાલી કેસમાં ટીએમસી ગુનેગાર શાહજહાં શેખને શા માટે બચાવી રહી હતી. ટીએમસી તૃષ્ટિકરણમાં વ્યસ્ત છે. શું વોટ બેંક માનવતાથી ઉપર હોઈ શકે? પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી કૃષ્ણનગરમાં રોડ શો કર્યો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોલ્હાપુરના મહાલક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કર્યા અને માતાના મંદિરમાં શાહે પૂજા અર્ચન કરી. અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ આવશે. અમિત શાહ લોકસભા વિસ્તારના હોદ્દેદારો નેતાઓ સાથે બેઠક કરશે, ચર્ચાઓ કરશે. બોડેલીમાં જાહેર સભા સંબોધશે. શાહ વાંસદામાં જનસભાને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીમાં સભા ગજવશે. આવતીકાલે બોડેલીમાં અમિત શાહ જાહેર સભા સંબોધશે. અમિત શાહના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. કાર્યક્રમને લઈને બોડેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. જામનગરમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં સુરક્ષા ચૂક મુદ્દે કાર્યવાહી કરાઈ. 1 મે રિહર્સલ દરમિયાન સુરક્ષા ક્ષતિઓ સામે આવતા જ સુરત ડીસીપી જયદીપસિંહ નકુમને ફટકારી નોટિસ. જામનગરમાં વીવીઆઈપી સુપરવિઝનની સોંપાઈ હતી જવાબદારી. દાહોદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસે ધર્મ અને વોટ બેંકના નામે રાજનીતિ કરી. આજે દેશમાં વિકાસવાદની રાજનીતિ થઈ છે. મોદીજી આદિવાસી મહિલાને ભારતના રાષ્ટ્રપતિ બનાવ્યા. આદિવાસી ભાઈ બહેનોને મોદીજીના નેતૃત્વમાં સન્માન મળ્યું. ક્યારેય જનજાતિ ગૌરવ દિવસ મનાવ્યો ન હતો. જનજાતિઓ માટેનું બજેટ પણ 3 ગણું વધારાયું. જેપી નડ્ડાએ કહ્યું, મોદીજીને ત્રીજી વાર ચૂંટો. ભારત ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. ભારત આજે દવા ઉત્પાદનમાં બીજા ક્રમે. દવાઓની નિકાસ 138% વધી ગઈ છે. ભારત ત્રીજા નંબરનું ઓટોમોબાઈલ માર્કેટ. જેપી નડ્ડાએ કહ્યું, અમાસને ઓળખશો નહીં ત્યાં સુધી પૂનમ નહીં સમજાય. અંધકારને નહીં ત્યાં સુધી અજવાળાનું મહત્વ નહીં. ગમંડિયા ગઠબંધન માત્ર પોતાનો પરિવાર આગળ વધારવા માંગે છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અમદાવાદમાં કી વોટર્સના કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું, ગુજરાતે એક પ્રકારે દેશનું નેતૃત્વ કર્યું છે. ધર્મ કે સામાજિક ન્યાયની વાતમાં ગુજરાત પ્રથમ રહ્યું. આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. આજે રાજકીય કલ્ચર બદલાઈ ગયું છે. 10 વર્ષ પહેલા તૃષ્ટિકરણ અને જ્ઞાતિવાદી રાજકારણ થતું હતું. 10 વર્ષમાં પ્રધાનમંત્રીએ ચુનૌતી આપી અને વિકાસની રાજનીતિ કરી. આજે કોંગ્રેસ શૂન્ય પર આવી ગઈ છે. કોઈ એજન્ડા જ નથી. પીએમ મોદી 14 મેના રોજ વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભરશે. 13 મેના રોજ પીએમ મોદી વારાણસીમાં રોડ શો કરશે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું વિવાદિત નિવેદન. ઇન્દ્રનીલ રાજગુરુએ ગાંધીજીનું અપમાન કરતા વિવાદ સર્જાયો. રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વીડિયો વાયરલ.
રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવતા કોંગી નેતા ઇન્દ્રનીલ રાજગુરુ, રાજકોટના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું. ગાંધીજી અંગેના નિવેદન બાદ ઇન્દ્રનીલ રાજગુરુએ સ્પષ્ટતા આપતા કહ્યું કે ચતુરાઈ શબ્દનો પર્યાય શબ્દ મેં વાપર્યો છે. મેં કોઈ મારા શબ્દો વાપર્યા નથી. મેં પુસ્તકમાં વાંચેલો શબ્દ જ કહ્યો છે. મેં ગાંધીજીના શબ્દ દેહ સહિતના અનેક પુસ્તકો વાંચ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન પર ઋષિકેશ પટેલના પ્રહાર. બાબા સાહેબનું સન્માન કોંગ્રેસે ક્યારેય નથી કર્યું. કોંગ્રેસે સરદાર પટેલને વિસરાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતના રાષ્ટ્રપિતા માટે આવા શબ્દો યોગ્ય નથી. ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન સામે રાજદ્રોહનું નિવેદન, રાષ્ટ્રપિતાનું અપમાન ખુદ કોંગ્રેસીઓ કરી રહ્યા છે. આ અસહ્ય છે. દેશ અને ગુજરાત તેને સ્વીકારશે નહીં. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે ઇન્દ્રનીલ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની સ્થાપના કરનાર ગાંધીજી મુદ્દે વાણી વિલાસ છતાં કોંગ્રેસ પક્ષે પગલાં નથી લીધા. ઇન્દ્રનીલભાઈનો ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછીનો હતો. અમારે ત્યાં કહેવાય છે કે ઇન્દ્રનીલને ત્યાં 7 વાગ્યા પછી ન જવું. ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદનથી રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હિતેશ વોરાએ કર્યો લૂલો બચાવ. કહ્યું ગાંધીજી દેશના સન્માનીય નેતા. ઇન્દ્રનીલ રાહુલ ગાંધીની પદયાત્રા સાથે વાત કરતા હતા. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સભા સંબોધતા કહ્યું કે સંસદ સભ્ય બનવું મારું સપનું નથી. હું તો સરદારના અસલી વારસાને આગળ ધપાવવા માટે આવ્યો છું. હું રાજકોટમાં જનતાના કામ કરવા આવ્યો છું. ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપથી ગુજરાતની જનતા પરેશાન છે. ભાજપે રાજકોટમાં ઉમેદવાર આયાત કરવા પડ્યા છે. દેશની એકતાના ગુલદસ્તાને પીંખવાનું પાપ ભાજપ કરી રહી છે. વર્ગ વિગ્રહતાની આગમાં રાજકીય રોટલા શેકવા પ્રયાસ થઈ રહ્યા છે. ભાજપ લોકોનો પ્રેમ જીતી શકે તેમ નથી, એટલે ભાજપે સુરતથી હરીફ વગરની ચૂંટણીનો પાયો નાખ્યો. ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. રાજકોટમાં કોંગ્રેસને મોટો ફટકો. પૂર્વ મેયર અશોક ડાંગર ભાજપમાં જોડાયા. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા ડાંગરની ઘર વાપસી. 2021માં કોંગ્રેસની હાર થતા આપ્યું હતું રાજીનામું. માલધારી સમાજના ભરત મકવાણા સહિત 200થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે વિપક્ષ પર કર્યા વાર. કહ્યું કોંગ્રેસમાં કોઈ નિર્ણય શક્તિ નથી. કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસના નેતા વાણી વિલાસ કરતા હોવાનું ભરત મકવાણાએ જણાવ્યું. અશોક ડાંગર ભાજપમાં જોડાયા બાદ ભરત બોગરાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવવાની રાજનીતિ વિપક્ષ કરે છે. જે લોકો ખોટું કામ કરે છે તેને ભોગવવું પડે છે. વિરોધ પક્ષો મુદ્દા આધારિત રાજનીતિ નથી કરતા. તેમણે વધુમાં કહ્યું કે અમે વિકાસના કામ કરી ચૂંટણી લડીએ છીએ. બધી જ્ઞાતિના આશીર્વાદ અમારી સાથે છે. ભાજપ પોતાના એજન્ડા પર ચૂંટણી લડે છે. પાટીદાર સમાજના ટેકાને લઈને ભાજપ નેતા તનસુ પંડેરીએ નિવેદન આપ્યું કે ભાજપ રાષ્ટ્રવાદને વરેલો છે. તમામ સમાજ પક્ષની સાથે છે. પાર્ટી તમામને લઈને આગળ ચાલે છે. આ વખતે 400 પારનું લક્ષ્ય છે. પાટીદાર આગેવાનો રૂપાલાના સમર્થનમાં આવ્યા. ઉમિયાધામના અગ્રણી જેરામભાઈએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. લેવા કડવા આગેવાન એક મંચ પર જોવા મળશે. પાટીદાર સમાજ રાષ્ટ્રવાદ અને નરેન્દ્ર મોદી સાથે. લેવા સમાજને લઈ પત્રિકા વાયરલ મુદ્દે કાર્યવાહી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 કોંગ્રેસી કાર્યકર્તાની કરી અટકાયત. 5 કોંગ્રેસના પાટીદાર યુવકોની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી. ગેરકાયદે અટક કરી હોવાનો કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ. રાજકોટ પત્રિકા કાંડમાં પાટીદાર યુવકની ધરપકડ મુદ્દે મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું મૂળ ભાજપના પેજ પ્રમુખો આવી પત્રિકાઓ વેચાવે છે. ભાજપ આરએસએસ સરકારના લાભાર્થી પક્ષપલટું એવા 3 જૂથમાં વહેંચાયેલું છે. પત્રિકા કોણ વાયરલ કરે છે તે સૌ કોઈ જાણે છે. રાજકોટમાં પત્રિકા કાંડમાં પાટીદાર યુવકની ધરપકડ કરાઈ છે. પત્રિકા કાંડ પર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું 20 વર્ષથી સરદાર પટેલના નામે રાજનીતિ કરી. પહેલા પાટીદાર ક્ષત્રિય વચ્ચે વર્ગ વિગ્રહનો કર્યો હતો પ્રયાસ. હવે પાટીદારો વચ્ચે વિખવાદના પ્રયાસ.
ઇફકોની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિવાદ. જયેશ રાદડિયા અને પંકજ પટેલે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી. અરવલ્લી અને રાજકોટની સહકારી સંસ્થાઓમાં નવા જૂનીના ઇંધાણ. કોંગ્રેસના નેતા મુમતાજ પટેલ ચૈતર વસાવાએ હજી મને પ્રચાર માટે બોલાવી ન હોવાનું નિવેદન આપ્યું. કદાચ આમ આદમી પાર્ટીને મારી જરૂર નથી તેવું નિવેદન આપ્યું છે. તે સક્ષમ છે તેવું નિવેદન કરતા રાજકીય માહોલ ગરમાયો. વિજાપુરમાં સીજી ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધી. કહ્યું, ગ્રીન એનર્જીમાં ગુજરાતનો ફાળો ભારત માટે મહત્વનો. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે. દેશમાં સૌથી વધુ નોકરી આપતું રાજ્ય ગુજરાત છે. દુનિયાની 500 કંપનીમાં 100 કંપની ગુજરાતની. આજે દેશમાં માત્ર પ્રધાનમંત્રી મોદીની ગેરંટી ચાલે છે. એક પણ પેપર વગર મોદીની ગેરંટી લોન મળે છે. 2024માં વાયબ્રન્ટની 10મી કડી પૂરી કરી. 70 વર્ષથી વધુના તમામ લોકોને ફ્રી મેડિકલ સેવા. જગદીશ ઠાકોરના ચતુર કાગડાના નિવેદન પર સીજી ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે જગદીશભાઈને ચતુર કાગડાની વાત મેં જ શીખવાડી હતી. કેવી રીતે ચતુર કાગડાએ આંખમાં ધૂળ નાખી હતી, ધૂળ નાખી કેવી રીતે પાણી પીતું હતું, એ વાર્તા મેં જ જગદીશભાઈને શીખવાડી. હિંમતનગરમાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયા માટે યોજાઈ નારી શક્તિ સંમેલન. 500થી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી. શોભના બારૈયાને જીત અપાવવા માટે મહિલાઓનું સમર્થન. મેઘરજમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન. ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા. સંમેલનમાં ભીખાજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે સમીકરણ બદલાયા એટલે 10 દિવસમાં ટિકિટ બદલાઈ. જૂનાગઢમાં હીરા જોટવાએ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને કહ્યા દુર્જન. ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઈને કર્યા પ્રહાર. કહ્યું, આ દુર્જન અને સજ્જન વચ્ચેની લડાઈ છે. દુર્જન ખોટું કરે એના કરતા સજ્જન ચૂપ રહે તે નુકસાન. હીરા જોટવાએ કહ્યું, ડોક્ટર ચગનો પરિવાર ડરમાં હતો. ન્યાય નહીં મળે તેવી પરિવારને શંકા હતી. ન્યાય મેળવવા માટે અમે બાંહેધરી આપી હતી. વાવમાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહાર. કહ્યું, ધારાસભ્ય એટલે સરપંચ, સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ કેમ લોકો અડતા હશે? શંકર ચૌધરીએ કહ્યું, તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, એ બનવાના નથી. સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ બનવું છે. બનાસકાંઠાના લક્ષ્મીપુરા ગામે ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર રેખાબેનના પતિ અને શંકર ચૌધરી પર પ્રહાર કર્યા. ઉમેદવાર કરતા ટિકિટ અપાવવા વાળાઓનો સૌથી મોટો ત્રાસ છે. ભલે ભાજપના પટ્ટા પહેરીને ફરતા હોય. 7 તારીખે આડું મોઢું રાખીને અમારા ફોટા સામે બટન દબાવશું. બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર. ધાનેરામાં ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા. આપના કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ ધમકી આપતા કહ્યું, આપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓને હેરાન ના કરે. રિઝલ્ટ પછી ભાજપના જ દિવસો છે. દાહોદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જેપી નડ્ડાની સભામાં ડાન્સ કરી અનોખા અંદાજમાં જોવા મળ્યા. આદિવાસી વિસ્તારમાં ઝૂમ્યા શિક્ષણ મંત્રી. ભાવનગરમાં ભાજપ ઉમેદવારનો પ્રચારનો નવો અંદાજ જોવા મળ્યો. નીમુબેન બામણિયાએ હીરાના કારખાનામાં રત્ન કલાકારો સાથે હીરા પાર્યા. સુરતમાં નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વિરોધ. અનેક વિસ્તારમાં કુંભાણીના વિરોધમાં લાગ્યા બેનર. બેનરમાં કુંભાણી ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત. સુરતમાં આપ નેતા દિનેશ કાછડિયાએ કલેક્ટર કચેરી કુંભાણીનો વિરોધ કરતા કહ્યું, સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કલેક્ટર સાહેબ, સુરતના લાચાર ઉમેદવારો માટે કંઈક બોલો. બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીની સભા પહેલા કોંગ્રેસને ફટકો. જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ દિલાવરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું. તેઓએ કોંગ્રેસમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. નવસારીના જલાલપોરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો રોડ શો નીકળ્યો. પાટીલનો 26 કિલોમીટરનો લાંબો રોડ શો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા જોડાયા. નવસારી લોકસભામાં ભાજપનો અનોખો પ્રચાર. સુરતના વેસુમાં હેમાલી બોકાવાલાએ હાથમાં કમળના ફૂલ લઈને
ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે। તેમણે કુર્તા પર લખાવ્યું નમો અગેઇન, સાથે જ અબકી બાર 400 પારના નારા સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવા પહોંચ્યા। અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કર્યો પ્રચાર। છેવાડાના લોકોને ભાજપ સરકારની કામગીરી અને વિકાસ કામોનો પરિચય આપ્યો। પ્રજાને મત આપવા કરી અપીલ। આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ બાઇક રેલી દ્વારા પ્રચાર કર્યો। અમિત ચાવડાએ કરમસદ વિદ્યાનગર આણંદમાં બાઇક રેલી યોજી। અમિત ચાવડાએ સરદાર પટેલના નિવાસસ્થાને પણ મુલાકાત લીધી। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા। મોરબીમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાની જાહેર સભા યોજાઈ। કાર્યક્રમમાં પ્રજાએ પ્રાથમિક સુવિધાની માંગ સાથે પોતાની સમસ્યાઓ જણાવતા ભાજપના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાયા। આ સમયે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, નાગરિકોને રજૂઆત કરવાનો અધિકાર છે। વાપીમાં કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રવાસી સંમેલન યોજાયું। વિવિધ રાજ્યોમાંથી વ્યવસાય માટે સ્થાયી થયેલા પ્રવાસી મતદારો હાજર રહ્યા। તમામ લોકોને ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ। દીવ દમણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પ્રહાર વણાક બારાનું ગ્રાઉન્ડ બીજેપી પાર્ટીએ છીનવી લીધું। ગ્રાઉન્ડ છીનવીને સ્કૂલનું બાંધકામ શરૂ કર્યું। આણંદના ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો રોડ શો। મિતેશ પટેલે બાઇક રેલી કાઢી ચૂંટણી પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં વેપારી કાર્યકર્તા જોડાયા। જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ચૂંટણી અધિકારી ફટકારશે નોટિસ। ભાજપના ઉમેદવારે 14.80 લાખનો ખર્ચ રજૂ કર્યો। શેડો રજિસ્ટર મુજબ 24.56 લાખ ખર્ચ થયો। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। ક્ષત્રિયો અને પટેલોને હરખપદુડા કહેતા ભાજપે તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, જેને લઈ રિટર્નિંગ ઓફિસર દ્વારા વિડીયોના આધારે તપાસ શરૂ કરાઈ। મહીસાગરમાં હોમગાર્ડ કમાન્ડરે આચારસંહિતાનો ભંગ કર્યો। ભાજપની ચૂંટણી સભામાં કમાન્ડર જતીન જોશી ડ્રેસ પહેરીને બેઠા હતા। શિક્ષણ મંત્રીની સભામાં ડ્રેસ પહેરીને બેસતા તર્ક વિતર્ક। જાદુના ખેલ સાથે મતદાન જાગૃતિની અનોખી પહેલ। નવસારીમાં જાદુગરે મતદાન કરવાનો સંદેશ આપ્યો। તેઓ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે અપીલ કરવા પહોંચ્યા હતા। પ્રથમ વખતના મતદારો માટે મેટાવર્સ ગેમની શરૂઆત કરાઈ। નવા મતદારો મતદાનની પ્રક્રિયા વર્ચ્યુઅલી સમજી શકશે। નવા નોંધાયેલા 13 લાખ જેટલા મતદારો મતદાનની પ્રક્રિયા જાણી શકશે। જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા બનાવવામાં આવી છે આ ગેમ। સુરતમાં પોલીસ કમિશનર કચેરી ખાતે મતદાન જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓએ બનાવી રંગોળી। લોકોમાં મતદાન જાગૃતિ માટે મતદાનની થીમ પર રંગોળી। રાજકોટના ધોરાજીમાં તંત્ર દ્વારા મતદારોના જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી બનાવાઈ। સેવા સદન બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં રંગોળી। અમદાવાદમાં 7 મેના દિવસે તાપમાન 43 ડિગ્રીએ પહોંચી શકે। આગામી 7 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ। 5 થી 7 મે કાળઝાળ ગરમી પડશે। ગુજરાતભરમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ। કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 41.1 ડિગ્રી તાપમાન। વડોદરામાં ગરમીને કારણે હાર્ટ એટેકથી 2 લોકોના થયા મોત। 38 વર્ષીય યુવક અને લક્ષ્મીનગરમાં 48 વર્ષીય જગદીશભાઈનું મોત થયું। રાજકોટમાં કેટલીક હોસ્પિટલમાં બાળકોના રિપોર્ટ સાથે ચેડા થયાનો અધિકારીનો સ્વીકાર। વર્ષ 2022માં રિપોર્ટ સાથે ચેડા કરી ગંભીર બીમારી દર્શાવાઈ હતી। જોકે તબીબે બચાવમાં કહ્યું, અમને એક તરફી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અમારી ક્લિનિક અને હોસ્પિટલ તમામ તપાસ માટે તૈયાર છે। અમે કાયદાકીય પગલાં ભરીશું। ગોધરા એમજીવીસીએલ કચેરીમાં પ્રીપેડ વીજ મીટર મુદ્દે ગ્રાહકોએ હોબાળો કર્યો। ભુરાવા વિસ્તારમાં પ્રીપેડ વીજ મીટરમાં યુનિટ ચાર્જ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ। અધિક્ષક ઇજનેરે ગ્રાહકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। તાપીમાં મહંત રુદ્રપુરી મહારાજનું હૃદય રોગની બીમારીથી નિધન। રુદ્રપુરી મહારાજની અંતિમ વિધિ ધાંગધ્રામાં કરાશે। મહંતના નિધનથી હિન્દુ સમાજમાં શોકની લાગણી।
વડાલી પાર્સલ બ્લાસ્ટના કેસના ઘાયલોને અમદાવાદ લવાયા. ઇજાગ્રસ્ત 2 બાળકીને અમદાવાદ સિવિલ ખસેડાઈ. વડાલીમાં પ્રેમ પ્રકરણમાં કરાયો હતો પાર્સલ બ્લાસ્ટ.